વિડીયોમાં જે ભાઈને જોઈ રહ્યા છો તે સસ્પેન્ડ થયેલા આચાર્ય છે. તંત્રએ ઘરે બેસાડી દીધા પછી આ મહાશયને ચોરીનો ધંધો સૂઝ્યો. જી હા, છેલ્લા કેટલાક સમયથી આંગણવાડીમાંથી ગેસની બોટલ્સ ગાયબ થઈ જતી હતી, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓ સહિત ચોરીના 26 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમગ્ર મામલે સસ્પેન્ડ આચાર્ય કાંતિલાલ નકુમ પોલીસના ઝપટે ચડી ગયા છે. પોલીસે તેમની પાસેથી ગેસની 18 બોટલ, મોબાઈલ અને બાઇક સહિત 70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે જામનગરના અલગ અલગ 11 ગુનામાં 12 સ્થળેથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. એટલે કહી શકાય કે છેલ્લા 2 માસમાં 26 ગેસની બોટલ ચોરાઈ હતી. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે જાણ થઈ કે આ સસ્પેન્ડ થયેલા સાહેબ તો ફક્ત આંગણવાડીને જ ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી ગેસના સિલિન્ડરની ચોરી કરતા હતા. જો કે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.